માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે સેજા હેઠળના આંગણવાડી બહેનોની સેક્ટર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ મુખ્ય સેવિકા શાંતાબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી। મીટિંગમાં ઉપસ્થિત કાર્યકર બહેનોને સપ્ટેમ્બર 2024ના પોષણ માસની ઉજવણી બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આ મીટિંગમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું અને કિશોરી દિવસ અંતર્ગત કિશોરીઓનું વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિન તપાસ કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરના વય નિવૃત્ત થયેલા રમેશભાઈ ભટ્ટ ફાર્માસિસ્ટને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું। અમરાપુર સેજા હેઠળના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રમેશભાઈ ભટ્ટને શાલ, શ્રીફળ અને સાકરનો પડો અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ કારિયાએ ખાસ ઉપસ્થિત રહી નિવૃત્ત થયેલ રમેશભાઈ ભટ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત અમરાપુર આરોગ્ય વિભાગ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। ચાવડા શાંતાબેન ડી, મુખ્ય સેવિકા અમરાપુર। આજ રોજ વર્કરબેનની સેક્ટર મીટિંગ રાખેલી, જેમાં અમે પોષણ માસ વિશે પણ બહુ વિસ્તૃત માહિતી આપેલી, તેમજ અમરાપુર પીએસસીના ભટ્ટભાઈ ફાર્મસી જે રિટાયર થયેલા છે એમને પણ અમે બોલાવી અને તેમને અમે સન્માનિત કરેલા છે ને બહેનોએ એમને ગિફ્ટ આપી અને સન્માનિત કરેલા છે। તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે પણ અમારે કામ હોય ત્યારે ભટ્ટભાઈ અમને ખૂબ જ સાથ સહકાર આપી અને કામગીરીમાં સપોર્ટ આપેલો છે। ક્યારેય અમને એવું નથી લાગ્યું કે અમારે આ કામ કરવું તો અમે કઈ રીતે કરશું, પણ ભટ્ટભાઈને વાત કરીએ ત્યારે ભટ્ટભાઈએ અમને વ્યવસ્થિત જવાબ આપી અને અમને દરેક કામમાં સાથ સહકાર આપીને ખૂબ જ અમને પ્રેરિત કરેલા છે।